પવિત્ર ગંગોત્રી અને મા યમુનોત્રીના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા। લાખો ભક્તોની આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલી ચારધામ યાત્રાનો થયો પ્રારંભ। 22 કેદારનાથ અને 23 બદ્રીનાથ ધામના ખુલશે કપાટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન। મહિલા અનામત બિલ નામંજૂર થવા પર પીએમ મોદીએ કહ્યું, વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા તેમને જરૂર મળશે। ભર ઉનાળે રાજ્યમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। સાંજે 5 જિલ્લામાં પવન સાથે પડશે માવઠું। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડશે વરસાદ। આજે બિન હથિયારધારી પીએસઆઈ, પ્લાટૂન કમાન્ડર અને જેલર ગ્રુપ 2ની 850 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 371 પરીક્ષા કેન્દ્ર પર કરાઈ છે વ્યવસ્થા। 1,10,000થી વધુ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। ખેડાના નડિયાદમાંથી સેન્ટ્રલ જીએસટીના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા। ફરિયાદીની ગાડી છોડાવવા માટે માંગી હતી 55 લાખની લાંચ, 10 લાખની લાંચ લેતા બંને અધિકારીઓ ઝડપાયા।